નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું રામદેવ પીરના ઇતિહાસ વિશે। મિત્રો, રણુજામાં આવેલા રામાપીરનો ઇતિહાસ જ કંઈક જુદો છે। હિન્દુ હોય કે મુસ્લિમ, અહીંયા કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર મંદિરમાં આજે પણ દરેક ધર્મના લોકો ભક્તિભાવથી તેની પૂજા અર્ચના કરે છે। દૂર દૂરથી રણુજા દર્શન માટે લોકો જાય છે અને ખાસ ત્યાં ભરાતા મેળાના દિવસે તો પાકિસ્તાનથી પણ મુસ્લિમ શ્રદ્ધાળુઓ તેમના દર્શન માટે આવે છે। મિત્રો, એવું કયું કારણ છે કે મુસ્લિમ ધર્મના લોકો માટે પણ એક હિન્દુ વ્યક્તિ આસ્થાનો કેન્દ્ર બની ગયા અને તેમને પીરોના પીર શા માટે કહેવામાં આવે છે? મિત્રો, રામદેવજીનું ગામ રણુજા હતું અને તેમના પર્યાયોની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાયેલી હતી, પરંતુ આ વાત અમુક આજુબાજુના લોકોને પસંદ ન આવી। તેમને લાગ્યું કે તેમનો ઇસ્લામ ધર્મ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે મૌલવીઓએ રામદેવજીને નીચું બતાવવા માટે ઘણા ઉપકર્મ કર્યા, પરંતુ તેમના બધા જ નુસ્ખાઓ વ્યર્થ ગયા। જ્યારે મૌલવીના બધા જ પ્રયત્નો અસફળ રહ્યા ત્યારે તેમને મક્કાના મૌલવીઓને પીરોને આ વાત કહી। તેમણે કહ્યું કે ભારતમાં એક એવા પીરનો જન્મ થયો જે આંધળાઓની આંખો સાજી કરે છે, અપંગને ચાલતા શીખવી દે છે અને મરેલાને પણ જીવતા કરે છે। મક્કાના મૌલવીઓને આ વાત ઉપર વિચાર કર્યો અને પોતાના પૂજ્યપાદ ચમત્કારિક ગુણોને, બાબાની ખ્યાતિ અને પોતાના ચમત્કારોની ચકાસણી કરવા માટે મોકલવાનું નક્કી કર્યું કે 5 પીર પણ રામદેવ બાબાની શક્તિનું પરીક્ષણ કરવા માટે ઉત્સુક થઈ ગયા અને થોડા જ દિવસોમાં મક્કાથી રણુજા રસ્તા પર ચાલવા લાગ્યા। રસ્તાની અંદર જ 5 પીરની મુલાકાત બાબા રામદેવ સાથે થઈ। 5 પીરે રામદેવજીને પૂછ્યું કે ભાઈ, રણુજા અહીંથી કેટલું દૂર છે? ત્યારે રામદેવજીએ કહ્યું, સામે જે ગામ દેખાય છે તે જ રણુજા છે, પરંતુ શું આપને તો રણુજા આવવાનું કારણ હું જાણી શકું? 5 પીરમાંથી એક પીરે કહ્યું, અમારે રામદેવજીને મળવું છે અને અમારે એમની પીરાઈ જોવી છે। ત્યારે રામદેવજીએ કહ્યું, હે પીરજી, હું જ રામદેવજી છું અને તમારી સામે જ ઊભો છું। આજ્ઞા કરો, હું આપની શું સેવા કરી શકું? રામદેવજીની વાત સાંભળીને 5 પીર તેમના પર હસવા લાગ્યા અને કહ્યું, સાધારણ જેવા દેખાતા આ વ્યક્તિ પીર ના હોઈ શકે। રામદેવજીએ તે 5 પીરોને પોતાના ઘરે જમવા માટે આમંત્રણ આપ્યું। એ 5 પીર માટે રામદેવજીના ઘરે જમવા માટે પાથરણા પથરાયા, તકિયા લગાવવામાં આવ્યા, અલગ અલગ મિષ્ઠાન બનાવવામાં આવ્યા ને 5 પીર જમવા માટે બેસાડવામાં આવ્યા। જ્યારે 5 પીર જમવા માટે બેઠા ત્યારે એમાંના એક પીરે કહ્યું, અરે, અમે અમારા જમવાના કટોરા તો મક્કામાં જ ભૂલી ગયા છીએ અને અમે તો અમારા જ કટોરામાં જમીએ છીએ, એવું અમારો નિયમ છે। હવે અમે શું કરીએ? જો તમે મક્કાથી અહીંયા કટોરા મંગાવી શકો છો તો અમે તમારા ઘરે ભોજન ગ્રહણ કરી શકીશું, નહીં તો અમે નહીં કરીએ। ત્યારે રામદેવજીએ પણ તેમને વિનમ્રતાપૂર્વક કહ્યું કે અમારો પણ નિયમ છે કે મહેમાનને ભોજન લીધા વિના જવા નથી દેતા। જો તમે તમારા કટોરામાં જમવા ઈચ્છો છો તો એવું જ થશે। રામદેવજીની બોલતાની સાથે જ ચમત્કાર બતાવ્યો અને 5 પીર સામે તેમના કટોરા રાખી દેવામાં આવ્યા। 5 પીરે કટોરાને ખૂબ જ બારીકાઈથી જોયા અને સંપૂર્ણ ખાતરી કરી કે આ એ જ કટોરા હતા જે તેઓ મક્કામાં મૂકીને આવ્યા હતા। 5 પીરે વિચાર કર્યો કે મક્કા તો કેટલું બધું દૂર છે, છતાં પણ રામદેવજીએ પોતાના ચમત્કારથી કટોરા પળવળમાં જ અહીં લઈ આવ્યા। ખરેખર તે એક દિવ્ય પુરુષ છે। અને ત્યારે 5 પીરોને રામદેવજીને કહ્યું કે તમે પીરોના પીર છો। રામદેવજીનો આ ચમત્કાર જોઈ ને 5 પીરોએ તેમને રામદેવ પીરની ઉપાધિ આપી અને ત્યારથી જ દુનિયામાં રામદેવજી રામદેવ પીરના નામે ઓળખાવા લાગ્યા અને મુસ્લિમો પણ તેમને આદરપૂર્વક પૂજા કરવા લાગ્યા। આજે પણ રામદેવ પીરનું એટલું જ મહત્ત્વ છે। આજે પણ લાખોની સંખ્યામાં એમના ભાવિક ભક્તો એમના દર્શન માટે આવે છે। હિન્દુ હોય કે મુસ્લિમ, તેમની ભક્તિભાવપૂર્વક પૂજા કરે છે અને તેમને બાબામાં અતૂટ આસ્થા પણ રહેલી છે। બાબા રામદેવ પીર પણ સૌની મનોકામના પૂર્ણ કરે છે। તો દોસ્તો, આ હતો રામાપીરનો સંપૂર્ણ ઇતિહાસ।
તો દોસ્તો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, કોમેન્ટ અને શેર કરી દેજો અને થઈ શકે તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો, કારણ કે આવા ઇન્ફોર્મેટિવ વિડીયો આ ચેનલ પર આવતા રહેશે. ધન્યવાદ.